તમારી મનપસંદ ફિલ્મ કઈ છે? આ જ પ્રશ્ન આપણે અંગ્રેજીમાં પૂછવો હોય તો આપણે કહીશું વોટ ઇઝ યોર ફેવરેટ મૂવી? જો આપણો જવાબ એવો હોય કે મારી મનપસંદ ફિલ્મ 3 ઇડિયટ્સ છે, અહીંયા તમે પોતાની મનપસંદ ફિલ્મનું નામ આપી શકો છો. તો મારી મનપસંદ ફિલ્મ 3 ઇડિયટ્સ છે એવું મારે અંગ્રેજીમાં કહેવું હોય તો હું કહીશ માય ફેવરેટ મૂવી ઇઝ 3 ઇડિયટ્સ. તમારો પ્રિય શોખ શું છે? આ જ પ્રશ્ન મારે અંગ્રેજીમાં પૂછવો હોય તો હું કહીશ વોટ ઇઝ યોર ફેવરેટ હોબી? જો મારો જવાબ એવો હોય કે મારો પ્રિય શોખ ક્રિકેટ રમવાનો છે તો હું અંગ્રેજીમાં કહીશ માય ફેવરેટ હોબી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. આપણે કોઈને પૂછવું હોય કે તેની કિંમત કેટલી છે તો આપણે અંગ્રેજીમાં પૂછીશું હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ? જો કોઈ વસ્તુની કિંમત 100 રૂપિયા હોય અને આપણે કેવું હોય તેની કિંમત 100 રૂપિયા છે તો આપણે અંગ્રેજીમાં કહીશું ઇટ કોસ્ટ 100 રૂપીઝ. આપણે કોઈને પૂછવું હોય તમારું ઘર ક્યાં છે તો આપણે અંગ્રેજીમાં કહીશું વેર ઇઝ યોર હોમ? જો મારો જવાબ એવો હોય કે મારું ઘર મંદિર પાસે છે તો હું અંગ્રેજીમાં કહીશ માય હોમ ઇઝ નિયર ધ ટેમ્પલ.